જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે કેરીના રસનો વિડીયો છે, તો વિડીયોને ફૂલ જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો જો આપણે કેરીનું બોક્સ આખું આવી ગયું અને અહીંયા જો જબલામાં અલગ અલગ કરવા માંડી। અલગ અલગ કેમ કરો? ઠંડી મૂકવી ફ્રીજમાં ઠંડી મૂકવી, બીજી આપણા હારો મોટાનો રફ કરવો। તો આજે કેરી પૂરી રસ ને એવું થાય, કેરી પૂરી રસ। તો મિત્રો વિડીયો બનાવી થઈ જાય કેટલી 10 કેરીનું 10 નહીં કેટલી છે આપણે જાજી ના બનાવતી 10 કેરીનો કરું 2 કિલોનો। તો મિત્રો જો પદમાં કેરીઓ ધોઈને લઈ આવી છે, આટલી કેરીનો આપણે રસ બનાવવાનો છે, રસ પૂરી। અને હવે પદમાં એનો રસ બનાવ મિક્સરમાં બનાવો ને? મિક્સરમાં હા તો હાલો બનાવવામાં। તો મિક્સર ક્યાં આગળ પછી બધું આવી જાય। એકવાર તો આપણા મિત્રોને સોલવાની હોય। કેવી રીતના સોલવાની હોય? આવી રીતના સોલી પછી છે ને આનો બધો રસ કાઢવાનો। આવી રીતના સોલવાની કા પછી દૂધ ને ખાંડ નાખી મિત્રો બનાવવાનું। ધીરે કેરે રસ ખાવ, હા મજા પડી જાય। આ બાજુ મિત્રો જો લેપટોપમાં નાસ્તો કરતા હતા એ હાલે છે। ખીમેશ્વર મહાદેવ મંદિરે ગયા ને ત્યાંનો વિડીયો ચાલુ છે, SM લાઈફસ્ટાઈલમાં મૂકેલો છે। અને અત્યારે પાછો કેરીનો રસ બનાવે। હું બેઠા બેઠા આમાં જો વિડીયો એડિટ કરું છું। આ મોબાઈલ આપણે વેચી નાખો, કોઈ લેવો હોય તો કહેજો, OnePlus નો। તો મિત્રો જો આટલી આપણે કેરીનો રસની તૈયાર કરી લીધી, આ છોલી અને હજી પદમાં છોલ આ સાફ કર છેલ્લી જ છે। દૂધ ખાંડ નાખીને રસ આપણો મિક્સરમાં બનાવવાનો છે। તો મિત્રો જો આપણે આમાં બધું મિક્સરમાં કેરી અને ખાંડ અને દૂધ ને બધું નાખે છે। તો વિડીયો બને આ મોટી નથી ના ખાલી ચાલે છે। ખાંડ થોડીક જ વધારે નાખી, મીઠેરો થાય એટલે તો બસ આ ઓલું બીજી વાર કરવાનું કા એટલે માય નહીં ના એક કોથરીમ થઈ જાય। તો આ વધારે નાખવું તો વધારે ન થાય, તમને એક દી વધારે થઈ ગયું। હા તો ધોરો દેખાતો ધોરો। તો હવે આપણે મિક્સર તરફ આગળ વધીએ। ચાલુ કરો મિક્સર, કરો અહીંથી કરી દીધું। હા થઈ ગયું મસ્ત બની ગયું। હજી થોડીક વાર ફેરવી નાખો તો બહુ હવે થઈ ગયા। હવે નાખાય કેમાં? આમાં જ નાખે ચોપડીમાં બદલાવી દૂધ કેમાં રાખે? દૂધ પાછું નાખવાનું હોય બરોબર। પાછા ફ્રીજમાં મૂકાય છે ને ચોપડી પૂરી થાય ત્યાં સુધી ઠંડો થઈ જાય।
એમ તો આમાં બરફ નાખી દે ને ઠંડુ તો હે જો તારે ટોપડી માં નહીં માઈ જા હે મને ખબર હોય હજી આયે ભાઈ ચાલુ કર આયે મસાલો જા દૂધ પાણી નાખે ફેરી ને ચાલુ આ રસ એટલે બન્યો હવે એમાં દૂધ નાખી દે કેરી નાખી દે ખાંડ નાખી દે તો આટલી ખાંડ તો ઘણી ના કહેવાય જોજો એમાં બરફ નથી નાખ્યું પણ આ ઠંડુ પાણી જ નાખ્યું તો હાલ આ બીજો ખાણો છે મિત્રો એક ખાણો આપણો તૈયાર થઈ ગયો હવે બીજો વળી પા મિક્સર પાસે આપણે આગળ વધીએ મિક્સર ચાલુ કરીએ ચાલુ જ છે ને બીજા ખાણા ચાલુ કરતું હવે થઈ ગયો તમારે આવે જોઈ લઉં થઈ ગયો હોવ રેડી હાલ તો એ જે એક વાર ફ્રીજમાં મૂકી દેજો ડાયરેક્ટ બસ વાથી દોયડું કાઢ નાખ ને એક દોયડો સડાવી દે તેનાથી કઈ દોડું ચડાવવાનું હા ચૂલા એ આગનું ચૂલો જ આખો ઉપાડ લે હા કઈ દેખાય બધું મિત્રો બીજો ઘાણો તૈયાર થઈ ગયો આમાં મને દૂધ વધારે દેખાય કામ હતું કેરી રહી ગઈ એક સાથે રહી ગઈ એ હેઠલી હે ને હેઠી રહી ગઈ હોય બીજું કઈ નહીં એ હાલ હવે રે પણ એ હાલત ખરી જારી ફેરવી નાખવાનું કર મગજીના ભાગમાં આખી ઈ ખાહે મસ્ત હા બીજી નથી નું ખાલી ઈ એક તો ઘોરી બહુ ઉપલા ખાનામાં મૂકી દે ઉપલા ખાના નથી મૂકો ન કરે વાર લાખીએ ને દાદા થઈ જાય ઠંડુ આમે હવે પૂરી બનાવવાની રહી તો મિત્રો હવે રસ તૈયાર થઈ ગયો પૂરી બનાવવાની રહી અને સુરેશ તો મોરથી જ આવે નહીં કે મને આપો રસ વાટકી લે જરે પીવા નાખ એમાં ના નાખાય ગ્લાસમાં નહીં હવે પૂરી બનાવી દે આને ફ્રીજમાં મૂકી દે આ ખાંડ બાંડ ને બધું ઉપાડ અહીંથી હા એ પછી સાંજે નથી ખાવું તારે બહુ ના નાખજો કેવો ખાવ સાકીન કરતા ખરી ખાંડ નાખો થોડી કેવો થયો ના બરોબર ખાટો છે ખાટો જ છે. તો જરી ખાંડ નાખી દે ખાંડ નાખીને મૂકી દીધું ઓગળી જાય ખાંડ જ ખાટો બહુ જાજો છે હાલી ખાંડ મંદિર શાક પગન બાબા કાઈ નથી કાઢો જીરીક માથે સાટીને મૂકી હોય તો મૂકી દે તો હજી આપણે પૂરી બની ને ત્યાં સુધીમાં થઈ જાય ઓગળી જાય બસ હલાવી નાખ્યો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પૂરી બનશે આજે પૂરી બનાવવામાં અડધી કલાક વાર લાગશે મિત્રો મિત્રો તો આપણે રસ્તો બની ગયો હવે આ પૂરીનો લોટ બાંધે છે પૂરી બનાવવાની છે એ ઉઠતું હોય થોડું ઘણું તો આ પાછું સાતનું સારીને લોટ બાંધે પૂરી બનાવવાનું તો મિત્રો પૂરી જો બનવા માંડી લોટ બોટ બંધાઈ ગયો આ બાજુ તેલ મૂકી દીધું પૂરી તારવા માટે હવે આને કટિંગ કરવાની છે ને આવડી નાવડી બનાવી આવડી નવડી બનાવે એક પૂરીમાં ઉથમાં બીજું શું જાજી કરાય કા સોરી બરોબર ભાવતું તો સોરી બીજી લઈ લે એકમાં 4 કટકા થાય મિત્રો
મિત્રો જો પૂરી પણ તરાવ માંડી 2 4 5 કાર લીધી અને આજે ચાલુ છે એમાં થારી ભરી. હાલો આજ રસ રોટલી રસ પૂરી ખાવા આવી જાઓ બધા. હાલો રસ રોટલી ખાવા. હા બબે જ તરાય ને. આમાં કાંઈ ને મોટો તવો થોડો. તો મિત્રો જો આપણે રસ પૂરી બની ગયા તૈયાર. આ કેરીનો રસ છે, પૂરી એક કાથો પૂરીની ભરી અને એક પોપડી રસની ભરી. તો આવી જાઓ બધા સાંજે રસ પૂરી ખાવા. હા પદમાં હજી જો હલાવે ઠંડુ થઈ ગયું જો પોપડી એટલે બહુ ઠંડો શું કામ? મજા આવે ઠંડો હોય તો તાણ. આ તો બહુ ઠંડુ મિત્રો જો આપણે કેરીનો રસ અને પૂરી બની ગયા. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. તો હાલો બધા કેરીનો રસ ખાવા. કેરીનો રસ ખાવા.